હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમે જે જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 અને જીએસઈસીએલ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝામની જે તૈયારી કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં કરી રહ્યા હોય. અને આપ સૌ જાણો છો તેમ આપણે આપણી ચેનલ ધ યુટીસી પર ગેટ અને જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની એક પ્લેલિસ્ટ સિરીઝ શરૂ કરી છે કે જેની અંદર જે ગેટ અને જીપીએસસી એક્ઝામ થઈ ગઈ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અને ખાસ કરીને ન્યુમેરિકલ આપણે આ સિરીઝમાં કરાવી રહ્યા છે કે જે તમારી બંને એક્ઝામ જે થવાની છે જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર અને જીએસઈસીએલ જુનિયર એન્જિનિયર તેમાં તમને ઉપયોગી થશે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કેટલાક એમસીક્યુ જે ગેટ અને જીપીએસસી એક્ઝામના કેટલાક એમસીક્યુ બેઠે બેઠા પૂછાઈ જતા હોય છે. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલા આપણે આપણી ચેનલ પર આપણી એપ્લિકેશન પર ધ યુટીસી એપ્લિકેશન પર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 આરએનબી ડિપાર્ટમેન્ટમાં જે ભરતી બહાર પડી છે 139 જગ્યા એની, તો એના માટે યોદ્ધા બેચ અવેલેબલ છે. ઘણા વિદ્યાર્થીઓએ જોઈન કરી લીધું છે. આ બેચમાં પાર્ટ 2 200 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન કરવામાં આવશે. બધા લેક્ચર્સ ન્યૂ છે, ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે. એવું નથી કે કોઈ જૂના લેક્ચર આપણે મૂકી દીધા હોય. આ કોર્સની ફી માત્ર 4,999 રૂપિયા છે. આ કોર્સની વેલિડિટી તમને જે આપણી જીએસઈસીએલ ની જે ટાયર 2 એક્ઝામ જ્યાં સુધી કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આપણે આ કોર્સની વેલિડિટી આપેલી છે. અને જે જીએસઈસીએલ ના સિલેબસમાં જે એન્જિનિયરિંગ મેથ્સ સબ્જેક્ટ છે તે આપણે યોદ્ધા બેચમાં પ્રોવાઈડ કરવાના છે કે જેથી તમારી જીએસઈસીએલ ની પણ પ્રિપેરેશન થઈ શકે. ડેમો લેક્ચર પણ મૂકેલા છે એપ્લિકેશન પર, તમે જોઈ શકો. અને તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો છો. ઓકે, ફી માત્ર 4,999 રૂપિયા છે. ઘણા વિદ્યાર્થીઓએ જોઈન કરી લીધું છે, તમે પણ જોઈન કરી શકો. ઓકે, તો આવી આપણા ટોપિક પર આપણી સિરીઝના એમસીક્યુ પર. તો અહીંયા ફર્સ્ટ એમસીક્યુ, a 800 kV transmission line is having per phase line inductance 1.1 millihenry per kilometer and per phase line capacitance of 11.68 nanofarad per kilometer. Ignoring the length of line, its ideal power transfer capability in megawatt is. અને આ ક્વેશ્ચન ગેટ 2004માં જે ગેટ એક્ઝામ કન્ડક્ટ થઈ હતી તેમાં પૂછાયો હતો. આની અંદર આપણને કેલ્ક્યુલેટરની જરૂર પડશે, કેલ્સીની જરૂર પડશે. બરાબર, આપણે એ પ્રમાણે જ કરીશું. તો હવે 800 કેવીની ટ્રાન્સમિશન લાઇનની અંદર તમને પર ફેઝ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આપી દીધું છે અને તમારે આઈડિયલ પાવર ટ્રાન્સફર તમારે શોધવાનો, ફાઇન્ડ કરવાનો છે. 4 ઓપ્શન આપેલા છે. ઓકે, હવે આઈડિયલ પાવર ટ્રાન્સફર રિફર્સ ટુ મેક્સિમમ પાવર ટ્રાન્સફર કેપેબિલિટી ઓફ સિસ્ટમ ફ્રોમ સોર્સ ટુ લોડ વિથ આઈડિયલ કન્ડિશન, કે જેમાં લોસીસ કેવા હોય, એકદમ મિનિમાઇઝ હોય. અને તે વખતે જે આપણું ફોર્મ્યુલા છે મેક્સિમમ પાવર, આઈડિયલ પાવર ટ્રાન્સફર કેપેબિલિટી, ધેટ મીન્સ મેક્સિમમ પાવર, અને એનું ફોર્મ્યુલા છે V²/ZC, બરાબર, અથવા તો ZS. ZS, that is surge impedance, and that is given by √L/C. Okay, maximum power transfer capability sin delta is equal to 1. Okay, delta 90 degree. તો maximum power transfer, ideal power transfer નું મીનિંગ જ એ થશે, રાઈટ? ચાલો, હવે √L/C એટલે શું? L કેટલા આપેલા છે તમને? 1.1 મિલી હેનરી, તો 10⁻³ અપોન C કેટલા આપેલા છે? 11.68 મલ્ટીપ્લાય બાય નેનો ફેરાડે છે એટલે 10⁻⁹. ઓકે, તો આપણે કેલ્સી જરા જોઈ લઈએ.
just a minute. 1.1 multiplied by 10 raised to -3. તમે પણ કેલ્ક્યુલેટ કરતા રહેજો. ડિવાઈડ બાય 11.68 multiplied by 10 raised to -9. Okay, 306.88 ohm. 306.88 ઓમ. ઓકે, તમારો સર્જ ઇમ્પિડન્સ જે ZS છે તે કેટલા આવે છે? 306.88. હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર આપણે શોધવો છે. ઓકે, એટલે કે આઈડિયલ પાવર ટ્રાન્સફર કેટલો છે? ધેટ ઇઝ V² upon Z. ચલો, V કેટલા છે આપણા? 800 kV. 800 મલ્ટીપ્લાય બાય 10 raised to 3 હોલ સ્ક્વેર, બરાબર? કિલોવોટને વોલ્ટમાં કન્વર્ટ કર્યું અને આપણા કેટલા છે? 306.88. હવે તમે આન્સર જોઈ શકો મેગાવોટમાં આપેલો છે, એટલે આપણે શું કરીશું? 800 નો સ્ક્વેર, 800 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 10 raised to 3 નો સ્ક્વેર કેટલો થશે? 10 raised to 6, એટલે મેગામાં જ આવશે આન્સર અને 306.88. તો જોઈએ 800 સ્ક્વેર divided by 306.88. Answer is 2085. 2085.5 multiplied by 10 raised to 6. અને 10 raised to 6 એટલે આપણે મેગામાં કન્વર્ટ કરીશું તો શું આન્સર આવશે? 2085 મેગાવોટ. અને ચાર તો ઓપ્શન તમને આપેલા છે, એટલે આપણો રાઈટ આન્સર થશે સી. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર, 2085 મેગાવોટ. ઓકે, ગેટ 2004 માં પૂછાઈ ગયો છે, તો આ નોટ ડાઉન કરી લેવાના, કારણ કે ઘણી વખત આ તમને યુઝફુલ થશે એક્ઝામમાં. બધા જેટલા પણ આ સિરીઝના MCQ છે નોટ ડાઉન કરજો, અને જો ખરેખર વિડીયો ઉપયોગી લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પ્રકારના આપણે વિડીયો લાવતા રહીશું. ચલો, સેકન્ડ ક્વેશ્ચન છે ધ ABCD પેરામીટર. ABCD parameters of a three-phase overhead transmission line are: A is equal to D is equal to 0.9 angle 0 degree ohm. Okay, B 200 angle 90, C 0.95 multiplied by 10 raised to -3 angle 90. At no load condition, a shunt inductive reactor is connected at the receiving end of the line to make the receiving end voltage equal to sending end voltage. Receiving end voltage equal to sending end voltage. The ohmic value of the reactor is, બરાબર? નો લોડ કન્ડિશન પર આપણે સન ઇન્ડક્ટિવ રિએક્ટર એવી રીતના કનેક્ટ કરીએ કે જેથી VR બરાબર કેટલું થાય? VS. તો જે ઇન્ડક્ટિવ રિએક્ટર જે કનેક્ટ કરેલું છે તેની ઓહમમાં વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ચાર ઓપ્શન આપેલા છે, અને આ ક્વેશ્ચન ગેટ 2003 માં 2003 માં જે ગેટ એક્ઝામ થઈ હતી તેમાં પૂછાઈ ગયો છે. ABCD પેરામીટર. ઓકે, આખો થિયરી છે, ઓલરેડી કોર્સમાં ચાલી ગઈ છે, બરાબર? ડિટેલમાં સમજાવેલું છે. એની અંદર એક ઇક્વેશન તમને પણ ખ્યાલ જ હશે, VS ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VS ઇઝ ઇક્વલ ટુ AVR પ્લસ BIR, બરાબર છે? AVR પ્લસ BIR. આ રીતના ટ્રાન્સમિશન લાઇન ABCD પેરામીટર આખું એક ડિરાઈવ કરાવેલું છે આપણે, ને બધું સમજાવેલું છે કોર્સમાં. પણ મેં તમને કીધું તે પ્રમાણે આપણા વિડીયોની લેન્થ કેવી રહેશે? ઓછી રહેશે, એટલે આપણે બધું સમજાવીશું નહીં. ઓનલી સોલ્યુશન પર વાત કરીએ તો આપણું એક ઇક્વેશન VS બરાબર AVR પ્લસ BIR. હવે આપણને શું કીધું છે? એટ નો લોડ કન્ડિશન પર આપણે રિએક્ટર ઓમિક વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. કન્ડિશન કઈ? કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ જેટલો થવો જોઈએ. તો આપણે VS બરાબર શું મૂકીશું? VR. તો શું થશે? VR ઇઝ ઇક્વલ ટુ AVR પ્લસ BIR. જોજો, હવે AVR આ તરફ આવશે તો શું થાય? VR માઇનસ AVR પ્લસ ઇક્વલ ટુ BIR. ઓકે, ચાલો, VR ને આપણે કોમન કરીએ તો શું બચશે? 1 માઇનસ A ઇઝ ઇક્વલ ટુ BIR. રાઈટ? ચાલો, જોજો, હવે IR ને આપણે નીચે લાવીશું તો શું થશે? VR અપોન IR, અને 1 માઇનસ A પેલી તરફ જશે તો B અપોન 1 માઇનસ A.
ચાલો વી અપોન આઈ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર એન્ડ વી અપોન આઈ એટલે શું? આપણે રેઝિસ્ટન્સ જ કહીએ છીએ, ઇમ્પિડન્સ. આપણે ઓમિક વેલ્યુ ઓફ ધ રિએક્ટર પૂછેલું છે તો વીઆર અપોન આઈઆર એ આપણી ઓમિક વેલ્યુ જ થશે. હવે બી વન માઇનસ એ આપણે નેક્સ્ટ પેજમાં આપણે લઈ લઈએ શું છે જોજો. વીઆર અપોન આઈઆર ઇઝ ઇક્વલ ટુ શું છે? બી વન માઇનસ એ. આ આપણી ઓમિક વેલ્યુ જ છે ને, ઓકે, ઓહ્મ્સ લો પ્રમાણે. ચલો બી કેટલા છે આપણા? તમને આપેલા છે 200 એંગલ 90 ઓહ્મ, રાઈટ. ચાલો જોજો 200 એંગલ 90 ડિગ્રી, રાઈટ. ધેન આફ્ટર 1 માઇનસ એ, એ કેટલા છે? 0.9 એંગલ 0, એટલે આપણે અહીંયા લખીએ 1 માઇનસ 0.9 એંગલ 0. ચાલો હવે આનું સોલ્યુશન આપીએ તો શું થશે? પોલાર 100 એંગલ 90 ડિવાઇડ બાય this point. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓપ્શન કેટલા છે આપણા? ઓકે, ઇન્ફાઇનાઇટ 2000 105.26 ને 1052.6. ફરીથી કેલ્ક્યુલેટ કરી લઈએ જરા. 200 પોલાર 200 એંગલ 90, okay, divide by 1 minus 0.9. ઓકે, 2193.17 અને આપણને ઓપ્શન આપેલા છે ચાર, ઇન્ફાઇનાઇટ 2000 105.26 અને 1052. જો તમે આનું સોલ્યુશન આપશો ને તો 2193, જે આપણો ઓપ્શન બી, જે આપણો ઓપ્શન બી છે એની નજીક આવશે, એટલે કે 2000 ઓહ્મ. તો આપણો રાઈટ આન્સર શું આવશે? 2000 ઓહ્મ. ખ્યાલ આવે છે? 2000 ઓહ્મ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. બરાબર છે. આ ક્વેશ્ચનમાં તો ઓપ્શન બી, આ ક્વેશ્ચન ગેટ 2003 માં પૂછાયો હતો. બરાબર, કેલ્સીની જરૂર પડશે આમાં, રાઈટ. તો આ ન્યુમેરિકલ હતા, ફર્સ્ટ એક્ઝામ્પલ. ધેન સેકન્ડ, હવે આપણે થર્ડ જોઈએ. lossless radial transmission line with surge impedance loading SIL. ઓકે, ગેટ 2001 2001 માં જે ગેટ એક્ઝામ થઈ એમાં પૂછાયો હતો. ચાર ઓપ્શન આપેલા છે. ટેક્સ નેગેટિવ VAR at sending end and 0 VAR at receiving end. takes positive sending end, 0 at receiving end. has flat voltage profile and unity power factor. has a sending end voltage higher than receiving end voltage and unity power factor at sending end. યાદ રાખજો, lossless radial transmission line, that means receiving end voltage equal to sending end voltage. બરાબર છે. તો આ રીતના તમારા વોલ્ટેજ પ્રોફાઇલ બનશે, જેને આપણે શું કહીશું? ફ્લેટ વોલ્ટેજ પ્રોફાઇલ. ફ્લેટ વોલ્ટેજ પ્રોફાઇલ વિથ યુનિટી પાવર ફેક્ટર. તો તમે જુઓ કે ફ્લેટ વોલ્ટેજ પ્રોફાઇલ ક્યાં છે? ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ગેટ 2001 માં પૂછાયો તો, આ જીપીએસસી એક્ઝામ, જીએસસીસીએલ ની જે એક્ઝામ થશે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ન્યુમેરિકલ ધારો કે એવું નહીં પૂછાય, પણ આ પ્રકારના એમસીક્યુ તો રિપીટ થતા જ હોય છે. નોટ ડાઉન કરી લેજો. ઓકે, તો આશા રાખું કે તમને વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય. બરાબર, તો ઉપયોગી લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ને જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ પર મેં કીધું તે પ્રમાણે યોદ્ધા બેચ અવેલેબલ છે. ટેકનિકલ પોર્શનની પ્રિપેરેશન કરવામાં આવે છે. બધા ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. 4999 માત્ર ફી છે. તમે આજે જ એનરોલ કરી શકો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને દરેક લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો. અને તમને આ કોર્સની વેલિડિટી જીએસસીસીએલ ની જે ટિયર 2 એક્ઝામ છે ત્યાં સુધી મળશે. તેમજ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સબ્જેક્ટ જે જીએસસીસીએલ ના સિલેબસમાં છે તે પણ અમને તમને પ્રોવાઈડ આ કોર્સમાં યોદ્ધા બેચમાં કરી આપીશું. ઓકે, તો ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કમ્પ્લીટ પ્રિપેરેશન કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો અને જેમ બને તેમ જેટલા MCQ પ્રેક્ટિસ થાય એટલા પ્રેક્ટિસ કરજો કે જેથી તમારો કોન્ફિડન્સ બિલ્ડ થાય અને એક્યુરેસી પર સારી રહે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.